નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને હવે જામીન નહીં મળે। એટલું જ નહીં, 7 વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે। વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પાસ થયું છે અને ત્યારે જુઓ અને સમજો આ વિધેયકમાં શું છે। જો કે આ વિધેયક રજૂ થયું તેના એક દિવસ પહેલા જ રાજ્યમાં અંધશ્રદ્ધાનો એવો ખેલ પકડાયો છે જે લોકોની આંખ ઉઘાડ ढोंगी पड़ी गया खुल्ला ए कहता तमे कहो तेने लकवा करी दो, तमे कहो तेनु वशीकरण करी लो, तमारा बधा ज धार्या काम करी दो। એટલું જ નહીં, માત્ર 27,000 રૂપિયામાં જ તમે કહો તેનું દુનિયામાંથી નામો નિશાન મિટાવી દો। દ્રશ્યમાં દેખાતા આ બંને શખ્સોને જુઓ। આ છે આરોપી નંબર 1 પિન્ટુ કિશોર ભાર્ગવ જોશી અને આ છે અન્ય આરોપી રોહિત બુધારામ ભાર્ગવ। બંને શખ્સો છેલ્લા 1.5 વર્ષથી મેલી વિદ્યાના નામે લોકોને શિકાર બનાવતા। જો કે હવે બંને ઢોંગી ખુલ્લા પડી ગયા। તાજેતરમાં જ ધર્મેન્દ્ર ફોફાણી નામના વકીલે આ ઢોંગીઓની છાપામાં જાહેરાત જોઈ, જેથી આ બંને ઢોંગીને ખુલ્લા પાડવાનું નક્કી કર્યું। વકીલે આરોપીના ફોન નંબર પર ફોન કર્યો, જે બાદ ડીસામાં આવેલી કચ્છી કોલોનીમાં વકીલને મુલાકાત માટે બોલાવ્યા। બંને આરોપી અહીં ભગવા કપડામાં સજ્જ હતા અને એક રૂમમાં દેવી દેવતાઓના ફોટો હતા। દાવો છે કે આ જ રૂમમાં આરોપીઓ તાંત્રિક અને મેલી વિદ્યાના ઢોંગ કરતા અને આ ખેલ 1.5 વર્ષથી ચલાવતા। જે દુઃખી થયેલા માણસો તેમની સાથે આવે તેમની પાસેથી કામ કરવાના નામે રૂપિયા પડાવતા। આરોપીઓએ વશીકરણ, મૂઠચોટ કરી મારી નાખવા અને અન્ય કામ કરાવવાના ભાવ પણ નક્કી કરી રાખ્યા હતા, જેમાં વશીકરણના 11,000 રૂપિયા, લકવો કરી દેવાના 11,000 રૂપિયા અને મૂઠચોટ કરી મારી નાખવાના 27,000 રૂપિયાની ઓફર કરતા। આરોપીઓ પહેલા બુકિંગ કરતા, બીજા દિવસે પૈસા લઈને આવવાનું પીડિતને કહેતા અને બુકિંગ પેટે 100 રૂપિયા પણ લેતા। અમારી પાસે હાલ એટલા પૈસા નથી અને અમે પછી પૈસા આપીએ એવું કરી અને અમે ત્યાંથી નીકળવા અને પોલીસ સ્ટેશન જવા માંગતા હતા, તો એમણે અમને કીધું કે તમે પહેલાં 100 રૂપિયા મૂકી દો, પછી તમે બાકીના પૈસા આપજો ને અમે તમને વિધિ કરી આપશું। જેને મૂઠચોટ મારવી છે એના ઉપર મૂઠચોટ મારશું તો તમે કહેશો તો એને લકવો કરી નાખશું, એને મારવો હશે તો મારી નાખશું, જે સ્ત્રીનું વશીકરણ કરવું છે એ પણ તમારા કીધામાં આવી જશે, છૂટાછેડા પણ કરાવી આપશું। આવા બધા દાવા કરેલા એટલે અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયેલા અને ફરિયાદ આપેલી અને ત્યાર પછી પોલીસે આ આરોપીઓની તપાસ કરેલી છે। આમ ધર્મેન્દ્ર ફોફાણીની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી લીધા। કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી। એવા વ્યક્તિઓ છે કે જે વશીકરણના બહાને અને લોકોની અજ્ઞાનતાનો અને તેમની સમસ્યાનો લાભ લઈ અને લોભામણી જાહેરાતો આપતા હોય છે, જેમાં ખાસ કરીને અમદાવાદના 2 શખ્સોની વિરુદ્ધ ડીસા પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે કે જેમાં એ લોકોનો ક્લેમ હતો કે અમને 27,000 રૂપિયા આપો તો સામેવાળા વ્યક્તિને અમે ચોટ પહોંચાડીશું, સામેવાળા વ્યક્તિને અમે લકવો કરી દઈશું, આપને કોઈ મનપસંદીદા વ્યક્તિ હોય તો તેનું વશીકરણ કરી લઈશું। આવી બધી બાબતોને લઈ અને લોભામણી જાહેરાત આપી અને લોકોને ઠગવા આવી ગેંગને ડીસા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બીજી તરફ ઝડપાયેલ આરોપી પિન્ટુએ પણ સ્વીકાર કર્યો છે કે તે લોકોને છેતરવાનું જ કામ કરતો, મેલી વિદ્યાના નામે માત્ર ઢોંગ કરતો। ન તો તેના તંત્ર મંત્રથી કોઈને ચોટ પહોંચતી કે ન તો કોઈનું વશીકરણ થતું, માત્ર રૂપિયાની લાલચે તે લોકોને પોતાની જાળમાં ફસાવતો। લકવા મારવાના પૈસા લીધા તમે જમીન કેસમાં તમે પેલા ભાઈને બી મારવાના પૈસા કીધા 21,000 રૂપિયા પાટણવાળા? હા સાહેબ, બધું એ તો મને ઉશ્કેર્યા ને એટલે હું કહી દીધું। એટલે હવે કેટલા હતા એવું કોઈ નથી। તમારે કેટલા લોકો તમે આવું કરો સાહેબ મારે મિત્રોમાં? આમ આ ઢોંગી તો પોલીસના સકંજામાં આવી ગયા, પરંતુ ભૂતકાળમાં આવી કેટલી ઘટનાઓ બની ગઈ છે। માનવ બલિ અને પશુ બલિની ઘટનાઓ ભૂતકાળમાં જોઈ પણ છે અને દાવો છે કે હજુ પણ આ ઘટનાઓ અટકી નથી રહી। એટલે જ હવે સરકાર કાળા જાદુને ડામવા માટે કટિબદ્ધ છે। હવે જાદુ ટોણા કર્યા તો ખેર નથી। અંધશ્રદ્ધા વિરુદ્ધનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પાસ થઈ ગયું છે। દોષિતોને 7 વર્ષ સુધી ગણવા પડશે જેલના સળિયા।
5 થી 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ. એટલે કે હવે જો કોઈ કાળા જાદુ કરતા તાંત્રિકો પકડાશે તો તેમને જેલમાં જવું પડશે. જાદુઈ શક્તિ કે પ્રેત આત્મા કે ભૂવાના નામે પોતાની દુકાન ચલાવતા લોકોની ખેર નથી. માનવ બલિદાન અને બીજી અમાનુષી દુષ્ટ અઘોરી પ્રથાનો પ્રતિકાર કરવા અને તેમનું નિર્મૂલન કરવા માટે તેની સાથે સંકળાયેલી અથવા તો આનુષંગિક બાબતો માટે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધેયક રજૂ કર્યું. તાંત્રિક લોકોને ભુવા લોકો છેતરપિંડી કરતા તેના પર 100% બ્રેક લાગશે, કાયદાની તલવાર આવશે અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આ કાયદો અમલીકરણ થશે. એમાં વિજ્ઞાન જથા રાજ્યભરની અંદર એક લોકચળવળ ઊભી કરી અને લોકોને વધુ માહિતગાર થાય અને વધુ ભોગ ન બને એટલે અંકુશ તો આવશે જ. આ કાયદાથી ગરીબ લોકો, ખાસ કરીને ઓછું ભણેલા અને કેટલાક ધાર્મિક અંધશ્રદ્ધામાં ડૂબીને પોતાના ઘરને બરબાદ કરતા સ્ત્રી પુરુષોને બચાવવામાં આ કાયદો ખૂબ જ કામમાં આવવાનો છે અને માટે આ કાયદો લાવવા બદલ હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું. આ વિધેયક મુજબ કેવી પ્રવૃત્તિ ગુનો બનશે તેના પર નજર કરીએ. માનવ બલિ, અઘોરી પ્રથા, કાળો જાદુ, ભૂત ડાકણ ભગાડવાના નામે ઢોંગ, કોરડા સાંકળ વડે મારવું, મરચાનો ધુમાડો આપવો, ડામ આપવા જેવી પ્રવૃત્તિ, અલૌકિક આશીર્વાદ મેળવવા માટે જિંદગી જોખમમાં મૂકવી, અદ્રશ્ય શક્તિ ધરાવે છે તેવી છાપ ઊભી કરવી, કોઈ વ્યક્તિને શૈતાન અથવા તો શૈતાનના અવતાર તરીકે જાહેર કરવી, મંત્રોથી ભૂત અને ડાકણ બોલાવી લોકોમાં ભય ઊભો કરવો, શ્વાન, સાપ, વીંછીના ડંખ અને અન્ય માંદગીના કિસ્સામાં વ્યક્તિને તબીબી સારવાર લેતી અવરોધવી, સ્ત્રીના ગર્ભાશયમાં બાળકની જાતિ બદલવાનો દાવો કરવો, गर्भ धारण કરવામાં असमर्थ स्त्री ने मातृत्वनी खातरी आपी जातीय संबंध बांधवा. जो ग्रामीण क्षेत्र के भोले भाले लोग होते हैं उनको तंत्र के नाम पे जो लोग बेवकूफ बनाते हैं, कई लोग वशीकरण के नाम पे, मारण मोहन, स्तंभन, उच्चाटन के नाम पे जो लोगों को बेवकूफ बनाते हैं, यह सब चीजों पे अंकुश लगेगा. हाल काळा जादू અને અંધશ્રદ્ધા મુદ્દે સમાજ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. પોતાના દુઃખ દર્દ આવા કાળા જાદુ તેમજ અંધશ્રદ્ધાથી દૂર થશે તેવી શ્રદ્ધા રાખી પોતાને તેમજ પોતાના પરિવારને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આવા સમયે સરકાર કાયદો લાવવા જઈ રહી છે, જેને જૂનાગઢના ભવનાથના સંતોએ પણ અનુમોદન આપ્યું છે. જૂનાગઢના સંતોનું કહેવું છે કે અંધશ્રદ્ધામાં શ્રદ્ધા એ જ મોટી મુશ્કેલી છે. અમુક તત્વો ધૂણતા હોય અને તેની પાસે લોકો પોતાના દુઃખ દર્દ દૂર કરવાની અપેક્ષા રાખતા હોય છે તે તદ્દન જુઠ્ઠાણું છે, કેમ કે સનાતન ધર્મમાં આવો કોઈ ઉલ્લેખ જ નથી. કારણ શ્રદ્ધા છે એ આત્મવિશ્વાસ વધારે છે. અંધશ્રદ્ધા છે કે કાળો જાદુ છે એ તમારું તન, મન, ધન અને સમાજની બધી સમસ્યાઓ ઊભી કરે છે. તો ક્યારેય પણ અંધશ્રદ્ધામાં નહીં પડતા સરકાર આવી જે કાંઈ વ્યવસ્થા ઊભી કરી રહી હશે એ સમજદારીથી કરી રહી હશે. તો આવો આપણે સૌ શ્રદ્ધાથી પરમાત્માનું ભજન કરીએ, નામ લઈએ, કર્મ કરીએ, કર્મયોગી બનીએ અને આવા અંધશ્રદ્ધાના અને કાળું જાદુના આપણે ખોટા કામમાં ન પડીએ. અંધશ્રદ્ધામાં શ્રદ્ધા રાખવી એક આપણા સનાતન હિન્દુ ધર્મ, આપણા જે વેદ છે એ બધા એને લાંછન લગાડવા જેવું છે. માટે જે કોઈ સરકાર આ કાયદો લાવે છે એ કાયદાને અનુલક્ષીને અમે પણ એમની સાથે છીએ. કાયદો હોવો જ જોઈએ, અંધશ્રદ્ધા નાબૂદ થઈ જવી જોઈએ, અંધશ્રદ્ધા કંઈ હોવી જ ન જોઈએ. આ ઉપરાંત વિવિધ ધર્મગુરુ, સ્વામિનારાયણ સંત અને જ્યોતિષાચાર્યોએ પણ આ વિધેયકને આવકાર્યો છે. શોર્ટકટ શોધવામાં ક્યાંક કમલ પૂજાથી માંડીને ઘણું બધું થાય છે. દીકરીઓને પ્રતાડિત કરવામાં આવે છે અને સાથે સાથે ઘણી ખોટી વાતો છે. આ બંધ થાય ને સાચી ધર્મની સમાજ લોકો સુધી પહોંચશે. અને ભગવાન સ્વામિનારાયણે હિંસામય યજ્ઞ બંધ કરાવ્યા છે અને અહિંસામય યજ્ઞનું પ્રતિપાદન કર્યું છે. ભગવાનની ભક્તિ કરવી હોય તો ભગવાનને વહાલી વસ્તુ આપવી અવશ્ય જોઈએ, પણ એનો મતલબ એવો નથી કોઈ માણસનું બલિ કરી નાખવું, માણસનું બલિદાન આપવું કે બકરાઓને મારી નાખવા. કાળા જાદુ વિરુદ્ધના આ વિધેયકને જાણીતા કથાકાર ભાવિનલાલજી મહારાજે પણ આવકાર્યો. લોકોને અપીલ કરી છે કે તમે શ્રદ્ધા રાખો પરંતુ અંધશ્રદ્ધાથી દૂર રહો. એમાં માનવ બલિદાનની વાતો આ સમયમાં, આ કાળમાં કરવી એ અમને યોગ્ય લાગતી નથી અને શાસ્ત્ર પણ એની પરવાનગી આપતું નથી. શાસ્ત્ર વિશુદ્ધ છે, એ અશુદ્ધ નથી
અને જે આ બધી પ્રથાઓ છે, જાદુ, આ તે બીજું ત્રીજું, એ વસ્તુ સમાજને નુકસાન કરે છે. માટે આમાંથી આપણે બહાર આવીએ. મોટાભાગે ગામડામાં વસતા ભોળા લોકો અને દુઃખ, પીડા કે આર્થિક સ્થિતિમાં પીસાતા શહેરના માણસ ક્યારેક ભુવા અને તાંત્રિક પાસે પહોંચી જતા હોય છે, જે બાદ ઢોંગીઓ પોતાના ખિસ્સા ભરવા માટે ભગવાન અને પ્રેત આત્માનો ડર બતાવી લોકો પાસેથી રૂપિયા ખંખેરતા હોય છે. ક્યારેક તો માણસ અને પશુઓની બલિ આપતા પણ નથી ખચકાતા. ત્યારે લોકોને આશા છે કે આ કાયદાથી આવી વિકૃત પ્રવૃત્તિઓ પર જરૂરથી રોક લાગશે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ખાતરનો કકળાટ શરૂ થયો છે અને ત્યારે અમારી ટીમ ખાતર કેન્દ્રો પર પહોંચી અને ગ્રાઉન્ડ પરથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો કે શું ખરેખર ખાતરની અછત છે કે કેમ. કારણ કે દાવો એવો છે કે કાળા બજારિયાઓએ કૃત્રિમ ખાતરની કૃત્રિમ અછત ઊભી કરી છે. જુઓ ખેડૂતો શું કહી રહ્યા છે, કેન્દ્ર સંચાલકો શું કહી રહ્યા છે અને ખાતરની અછતની ખરેખર શું સ્થિતિ છે. ખાતર નથી મળતું એને આરો પીડા થઈ રહી છે ભાઈ. અછત 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 અઠવાડિયાથી મળતું નથી ખાતર. ખાતર વાળા કેવા જઈએ તો દાદાગીરી કરે યાર. અરે ઓ સાહેબ, તમારા અધિકારીઓને શાનમાં સમજાવી દેજો. હો, આ ખેડૂત સાથે દાદાગીરી તો નહીં ચલાવી લેવાય. કાળા બજારમાં વેચી રહ્યા બધે 500-700 રૂપિયા એક થેલી, કોઈ 300 માં નથી ચાલતો. હવે તમે જ કહો, આ ખાતરની અછત કૃત્રિમ અછત છે કે શું? ફરી ખરા સમયે ખેડૂતોને કરાયા છે પરેશાન. સાહેબ જવાબ આપજો, કેમ ખરા સમયે જ ખેડૂતોને નથી મળતું ખાતર? કેમ તમને ખેડૂતોની જરૂરિયાતનું ભાન નથી? શું ચાલી રહ્યો છે ખાતરનો કાળો કારોબાર? તમે શું માંડ્યું છે કૃષિ વિભાગ? કેમ તમારા રાજમાં દર વર્ષે થાય છે તમાશો? સાહેબ, એક તરફ તહેવાર માથે છે, બીજી તરફ ખેતરોમાં ચોમાસું પાક ઉભો છે. તેવામાં ખેડૂતો સાતમ આઠમ પહેલા જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. સવાલ એ છે કે શા માટે દર સિઝનમાં યુરિયા હોય કે ડીએપી ખાતર માટે ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડે છે? વારંવાર ખેડૂતોને કગરવું કેમ પડે છે? અન્નદાતા પાસે ખાતર જ નથી તો ક્યાંથી સારું ઉત્પાદન મેળવી શકશે? સાંભળો આ વિધવા મહિલાની વેદના. રોજ રોજ કઈ ભાડું લાવવાનું જવાનું, તે પરવેટમાં કે જો કુતર બદલી મળે, જો કતવારો મળે, જો ખરેડી મળે, તે રિસ્કા લઈને ફરી તો ખાતરના પૈસા તો નહીં પૂરા થઈ જાય તો પછી લઈને હો જવાનું. અને ખેતી કરવાની 300 રૂપિયા દાડી આલવાની, એ મજૂરોને આલવાની, 1000 રૂપિયાની મૂળમાં કે ઓરવાની. બસ 2-3 4-5 થેલીઓ લઈ જવાની હોય, એમાં બધું ખેતી વગાડવાની, તો પછી કમાઈને છોકરાને ખવાડવાનું. હાલ ગુજરાતમાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું. મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર ડેપો પહોંચી રહ્યા છે. જુઓ, હાલ જે આપ ખેડૂતની લાંબી લાઈનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો દાહોદના છે. દાહોદ નગર સહિત જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતાર જામે છે. જો કે કેન્દ્ર પરથી ખેડૂતોને ખાતરની જગ્યાએ મળી છે માત્ર નિરાશા. દાદંતેરા કરી છે. દાદંતેરા કરો એના કામ ના આવેલા મોરકાના બાવકાના ખેતર આવેલા કઈ 4 થેલીઓ અમારે જોઈએ. હું થાય મકી અમારી હુકાઈ ગઈ. હા, અને 25 કિલો મકાઈ ઓરેલી છે અમારે. સાંભળ્યું? જો નેતાઓ અને અધિકારીઓએ પણ સાંભળ્યું હોય તો આ ગરીબ ખેડૂતોની બહારે આવજો. ગરીબોના અંતરમાંથી આવેલા અવાજને સાંભળીને કાન અને આંખ બંધ કરી ન દેતા. કારણ કે ખાતર કેન્દ્રો પર ખેડૂતો સાથે દાદાગીરી થઈ રહી હોવાનો પણ આરોપ છે. દાવો છે કે જ્યારે ખેડૂતો લાઇનમાં ઊભા હતા ત્યારે જ હાજર કર્મચારીઓએ ખેડૂતો સાથે દુર્વ્યવહાર કર્યો. અઠવાડિયાથી મળતું નથી ખાતર. ખાતર વાળા કેવા જઈએ તો દાદાગીરી કરે યાર. નીબળે ગાડીઓ ફલાણે ઠેકાણે છે, કઈનો કે ખરેડી છે, કઈનો કે આ બાજુ છે, રાસેડા છે, બધે મોકલે કઈથી જવાનું. માણા અહીં ભાડું નહીં થાય ત્યાં ભાડું કોઈ ક્યાંથી લેવાના? ખેડૂતોનો દાવો છે કે ખાતર સાથે નેનો યુરિયા તરલ આપવામાં આવે છે, જેની હાલ પાકમાં છંટકાવ કરવાની જરૂર નથી, છતાં પણ ફરજિયાત ખરીદવું પડે છે. બીજી તરફ ખાતરની થેલીઓની કાળાબજારી થતી હોવાનો પણ આરોપ છે. કાળા બજારમાં વેચી રહ્યા બધે 500-700 રૂપિયા એક થેલી, કોઈ 300 માં નથી ચાલતો.
કોઈ નથી હાલતો. આ મેરી રત્ન આતર વેચી રહ્યા છે. પ્રાઇવેટ વાળાને બંધ કરો, તમને ખાતર મળી જાય. 270 ને થોડે 600 રૂપિયા, 550 રૂપિયા, અને કાઢવા વાળો પૈસા લે. આ તરફ જિલ્લા વિસ્તરણ અધિકારીનો દાવો છે કે ખાતરની અછત થોડા દિવસોમાં દૂર થશે. કાળા બજારિયાઓ પર અંકુશ લાવવામાં આવશે તે પ્રકારની કામગીરી થઈ રહી છે. ખેડૂત મિત્રોને સૌથી પહેલાં તો વિનંતી કે ફક્ત 2 દિવસનો સમય આપો, ખાતર આવી જશે અને મળી રહેશે પૂરતીમાં. દાહોદ જિલ્લામાં અમને પણ ઘણી જગ્યાએથી રજૂઆતો ફરિયાદો મળી હતી અને એમાં અમે પણ જાતે પણ રૂબરૂ તપાસમાં ગયા હતા અને લાસ્ટ અઠવાડિયાથી અમે તપાસમાં લગભગ ટોટલ 5 લાયસન્સો સસ્પેન્ડ પણ કર્યા છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ફરી યુરિયા ખાતરની અછતની બૂમો ઉઠી છે. જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે. પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂર છે, પણ કોડીનાર તાલુકામાં છેલ્લા 1 માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એક છે હવા મહિનો થઈ ગયો, તો એમ કે ખાતર નથી આવતું. નેનોની બોટલ આપે કે આ લઈ જાઓ. એમાં શું વાંધો હોય બાપા? એ બોટલ ને એ બોટલ કરતા અમને જે બાસકાનું ખાતર આમાં ઘણો ફેર પડે. ખેડૂતો ખાતર માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર અસર થવાની ખેડૂતોને ભીતિ છે. એવામાં તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની ખેડૂતોની માંગ છે. છેલ્લા 15 દિવસથી ખાતરની અછત હોવાનું ખુદ કોડીનાર ખરીદ વેચાણ સંઘના કર્મચારી સ્વીકારી રહ્યા છે. સૌથી વધારે યુરિયા ખાતરની શોર્ટેજ છે અને એનું કારણ એ છે કે વધારે વરસાદને કારણે યુરિયાની શોર્ટેજ સર્જાણી. એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છીએ, પણ ખેડૂતો એમાં સહમત નથી. એને બેગમાં જ યુરિયા જોઈએ છે. ખેડૂતોનો દાવો છે કે નેનો યુરિયાનો છંટકાવ કરવો મુશ્કેલ છે અને તેનાથી પાકને પણ નુકસાન થાય છે, જેથી નેનો યુરિયાના બદલે દાણા યુરિયા ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે વહેલી તકે કોડીનારને ખાતરનો જથ્થો ફાળવવામાં આવે. અત્યારે મજૂરની શોર્ટેજના હિસાબે ત્યાં યુરિયા નેનો યુરિયાનો છંટકાવ પણ થઈ શકતો નથી અને વરસાદ માથે પડે છે એટલે નેનો યુરિયામાં છાંટવામાં પણ તકલીફ પડે છે, હાલવાની તકલીફ પડે છે. એટલે સરકારમાં પણ મેં રજૂઆત કરી છે. રાજકોટના ધોરાજીમાં GATL કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં પણ યુરિયા ખાતરની અછત સર્જાય છે. છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર છે. અહીંયા DAP સહિતના બીજા અન્ય ખાતરના જથ્થા પણ ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક જ નથી. કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયા નાઇટ્રોજનની જરૂર પડે મોલની અંદર વેચ કરવાની અંદર, તો જ ખેડૂતને ઉત્પાદન આવે. ધક્કા ખાતા હોય એટલે અમને ગામડામાં ન મળે તો અમે અહીંયા પહોંચ્યા હોય તો અહીંયા હાજરમાં મળતું હોય તો અમારે વધારે થોડુંક ઓલું થાય, કામ ખોટી કરીને આવવું પડે બધું. ધોરાજી પંથકમાં સારો વરસાદ થતા ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગ કરી છે. બીજી તરફ GATL કિસાન સુવિધા કેન્દ્રના કર્મીએ થોડા દિવસોમાં યુરિયા ખાતર ઉપલબ્ધ થશે તેવી ખાતરી આપી છે. ખાતરની અંદર DAP, APS, એમોનિયા, પોટાશ બધે ખાતર અવેલેબલ છે, પૂરતો સ્ટોક છે. પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે 1 ટન જેવો છે અને એનો ઓર્ડર ઓગસ્ટમાં લખાવેલો છે, જે આવકમાં. જોવાનું રહેશે કે ખેડૂતોને હવે ક્યારે ખાતરનો જથ્થો મળે છે. તમે જે ઘરે સાબુ, લિક્વિડ, હાર્પિક, લાઇઝોલ સહિતની વસ્તુઓ વાપરી રહ્યા છો તે અસલી તો છે ને, કેમ કે નકલી ખાદ્ય ચીજો બાદ હવે નકલી હેન્ડવોશ, લિક્વિડ, હાર્પિક, લાઇઝોલ સહિતની વસ્તુઓ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. નકલીનો ખેલ સુરતથી પકડાયો છે. નથી અટકી રહ્યો નકલીનો ખેલ. સુરતમાંથી ઝડપાઈ વધુ એક નકલી ફેક્ટરી. બ્રાન્ડેડ વસ્તુના નામે પધરાવતા બોગસ વસ્તુ. ભેજાબાજોએ શરૂ કર્યો ઓનલાઈન વેપાર. માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં ચલાવતા કાળો કારોબાર. દ્રશ્યો જુઓ. હેન્ડવોશ અને સાફ સફાઈમાં વપરાતા લિક્વિડના થપ્પે થપ્પા. આ તમામ બોટલમાં ભરેલ લિક્વિડ તમારા હાથની ચામડી ઉખેડી શકે છે, ગંભીર બીમારી નોતરી શકે છે. પ્રથમ નજરે સ્ટીકર જોઈને લાગશે કે બધું બ્રાન્ડેડ છે, પરંતુ તમારી નજર છેતરાઈ રહી છે, કારણ કે આ હાથ સાફ કરતું નહીં પરંતુ બીમારીને નોતરતું લિક્વિડ છે. સુરતના સરથાણા વિસ્તારમાં નકલી ફેક્ટરી ધમધમી રહી હતી.
પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવી રહી હતી. આ તમામ વસ્તુઓ મહિલાઓ મોટા પ્રમાણમાં ઘરની સાફ સફાઈમાં વાપરતી હોય છે, ત્યારે આવી વસ્તુઓ લેતા પહેલાં એકવાર ચેતજો, કારણ કે આ તમામ વસ્તુ નકલી બની રહી છે, સુરતમાં બની રહી છે. જો કે પતરાના શેડમાં આ પ્રકારનું ગોડાઉન લાંબા સમયથી ધમધમતું હતું ને તમામ વસ્તુ ઓનલાઈન દ્વારા આખા દેશમાંની ડિલિવરી કરવામાં આવતી હતી. હું બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એ ગોડાઉન છે કે આ ગોડાઉનમાં આ પ્રકારનું કારખાનું ધમધમતું હતું ડુપ્લિકેટ વસ્તુનું. જો કે પોલીસે અહીંયા રેડ પાડી છે, પણ અહીંયાથી માત્ર 100 મીટરના અંતરે, એટલે કે સામેની સાઈડ પણ આ જ પ્રકારનું એક ગોડાઉન ધમધમતું દેખાઈ રહ્યું છે. તો પોલીસે ત્યાં કેમ દરોડા પાડ્યા નથી? માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી ચાલતી કંપનીમાં આ નકલીનો સમગ્ર ખેલ ચાલતો હતો, જ્યાંથી પોલીસે મોટી માત્રામાં રો મટીરીયલ સહિત ડુપ્લિકેટ ચીજ વસ્તુનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિના મંજૂરીએ જ આ ફેક્ટરી ધમધમતી હતી. મહાદેવ ક્રિએશન નામના પતરાના શેડવાળા 3 યુનિટ ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન થતું હતું. ફેક્ટરીમાંથી જે માલ ઝડપાયો છે તેની વાત કરીએ તો હાર્પિકના 5 લીટરના 1.65 લાખના 165 કેન, લાઇઝોલના 5 લીટરના 90,000ના 100 કેન, ડેટોલ લિક્વિડના 5 લીટરના 84,800 રૂપિયાના 154 કેન, હાર્પિકના 5 લીટરના ખાલી 250 કેન, હાર્પિકના 1 લીટરના ખાલી 105 કેન, લાઇઝોલના 5 લીટરના ખાલી 130 કેન, ડેટોલના 5 લીટરના ખાલી 125 કેન અને સ્ટીકર સહિત કુલ 4.5 લાખનો મુદ્દા માલ મળી આવ્યો છે. બીજા બાજુ નકલી વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરતા આ મુદ્દામાલ સાથે ગોડાઉનના માલિક પ્રકાશ મોલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. એ કંપનીના એક ઓથેન્ટિક એજન્ટ હોય તેમના દ્વારા બાતમી મળતા એને પકડી પાડેલ છે અને 4,39,000 સમથિંગનો મુદ્દામાલ પણ ઝડપી પાડેલ છે ત્યાંથી. અને આ જે છે મુદ્દામાલ એ લોકો ઓનલાઈન સેલિંગ કરતા હતા એવું હાલ જણાઈ આવેલ છે. સમગ્ર મામલે આરોપીએ પણ સ્વીકાર્યું છે કે તે છેલ્લા 1 મહિનાથી આ કારોબાર ચલાવી રહ્યો હતો. કેટલા સમયથી કરો છો? એકાદ મહિનો જેવું થયું છે, વધારે નથી. આપણે એની પાસેથી આપણે લૂઝ માલ ખરીદેલો છે. જો કે નવાઈની વાત એ છે કે જે સ્થળેથી આરોપી કાચો માલ ખરીદતો અને વહીવટ કરતો હતો તેનું ગોડાઉન માત્ર 100 મીટરના અંતરે હતું, પરંતુ પોલીસે ન તો ત્યાં તપાસ કરી ન પૂછપરછ કરી. જ્યારે અમારી ટીમ અહીં પહોંચી તો ગોડાઉનના માલિકે અમારી ટીમ સાથે પણ ગેરવર્તન કર્યું.